હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. અમારી મિનીબેન છે ને ઠંડીમાં બહાર નીકળી ગયા છે. મિનીબેન ચાલો અંદર, ચાલો 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 ચાલો. અત્યારના વાગ્યા છે હજી 4. તો ચાલો આજે હું વિચારું છું શું બનાવું. હિમાંશુ શું બનાવું આજે? દાળ ફ્રાય કે તમારું શું બોલો? દાળ ફ્રાય. ઓકે, આજે મસ્ત હોટલ જેવી દાળ ફ્રાય બનાવીને ખવડાવું. ચાલતો તને ઓકે દાળ ફ્રાય. ઓકે ચાલો. તો સૌથી પહેલાં દાળ ફ્રાય બનાવવા માટે હું આમાં રાઈસ પલાળી દઈશ. એટલે મસ્ત હું દાળને બધું બફાઈને ત્યારે રાઈસ મસ્ત પલી જાય ને તો રાઈસ થોડો છૂટો થાય. કારણ કે દાળ ફ્રાય અને જીરા રાઈસ હું બનાવવાનું છું એમ. અહીંયા જો મેં ભાત પલાળવા મૂકી દીધો છે જીરા રાઈસ બનાવવા માટે. અને અહીંયા દાળ ફ્રાય બનાવવા માટે 4 ટાઈપની દાળ જોઈએ. ચણાની દાળ, મગની દાળ, તુવેરની દાળ અને મસૂરની દાળ. એકચ્યુઅલીમાં મગની દાળ છે ફોતરા વગરની હોય, પણ મારી પાસે ખલાસ થઈ ગઈ છે એટલે હું આ ફોતરાવાળી દાળ વાપરવાની છું. તુવેરની દાળ મેં થોડીક એવી દીધી બિકોઝ કારણ કે આપણે એવરીડે જ્યારે ગુજરાતી દાળ બનાવતા હોઈએ ત્યારે તુવેરની દાળ જ યુઝ કરતા હોઈએ. તો આ 3 દાળ આજે વધારે ઉપયોગ કરું તો શું કહે કે પ્રોટીનની અને આયર્નની માત્રા આ 3 દાળમાં વધારે હોય, લાઈક મસૂરની દાળમાં અને મગની દાળમાં એમાં. તો ચાલો હવે હું એને વોશ કરીને બાફવા મૂકી દઈશ. આ બાફવાની અંદર મેં છે ને મીઠું સ્વાદ પ્રમાણે અને હળદર નાખી દીધી છે. એટલે મીઠું હોય ને તો દાળ જલ્દી ચડી જાય. કારણ કે આજે સવારે હું પલાળતા ભૂલી ગઈ હતી કારણ કે મેન્યુ કંઈ નક્કી હતું નહીં. એટલે નોર્મલી મને કેવું દાળ ફ્રાય કેવું કંઈ બનાવવું હોય ને તો હું સવારે પલાળી દઉં દાળ, તો મસ્ત પલીને સારી થઈ જાય. અને મીઠું નાખીએ એટલે જલ્દી બફાઈ જાય. અને પ્લસ હળદર નાખીએ તો કલર મસ્ત આવે. નોર્મલી ગુજરાતી દાળ બનાવું ત્યારે હળદર બાફવામાં નથી નાખતી, પણ આવી રીતે મારે દાળ ફ્રાય બનાવી હોય ને ત્યારે હું હળદર બાફવામાં નાખી દઉં તો અને શું કહે કે એનો કલર એકદમ જ મસ્ત આવે. તો અહીંયા દાળ બાફવા મેં મૂકી દીધી છે. ત્યાં સુધી હું ઝીણું ઝીણું લસણ કાપી દઈશ અને ઓનિયન કાપી દઈશ. અને મારી જોડે શું કહે કે ટામેટાં, ફ્રેશ ટામેટાં યુઝ્યુઅલી હું વાપરું, પણ મારી જોડે ઓપનનું ઓલું ટમેટાની ગ્રેવીનું પસાટાનું પડ્યું છે તો પછી એ યુઝ કરી નાખું નતર બગડી જશે. એટલે ચાલો એટલું પહેલાં હું રેડી કરી દઉં. અને આદું અને લસણ ફૂલ જ્યારે તમારે દાળ ફ્રાય બનાવવાની હોય ને ત્યારે. તો જો વઘાર માટે મેં બધું રેડી કરી દીધું છે. આદું છે, કસૂરી મેથી છે, ડુંગળી છે, તજ છે, લવિંગ, લાલ મરચાં, સૂકો લીમડો, આખું જીરું અને લસણ. તમારે તમારી રીતે અંદર શું કહે કે બાદિયા, તમાલપત્ર જે એડ કરવું હોય તમે કરી શકો. અને હું નાખીશ ઉપરથી ગરમ મસાલો. જેમ કે મેં તમને કીધું એમ મારે ફ્રેશ ટમેટાં લેવાના હતા, પણ ફ્રેશ ટમેટાની જગ્યાએ મારે આ છે ગ્રેવી એટલે હું પ્યુરી એ યુઝ કરી નાખીશ, નતર આ વેસ્ટ થઈ જશે. એટલે નોર્મલી આઈ પ્રિફર ફ્રેશ ટમેટાં. જે આ કુકરની દાળ બફવા મૂકી હતી તો સીટી બોલી ગઈ છે. અને મેં હવે હું ઠંડુ થાય એટલી વારમાં જીરા રાઈસ અહીંયા સાઈડમાં કરી દઈશ. તો જીરા રાઈસ બનાવવા માટે હું ઘીનો ઉપયોગ કરીશ. તમારે બટર યુઝ કરવું હોય તો કરી શકો, અને બટર કે ઘી યુઝ ના કરવું હોય તો તમે તેલ પણ યુઝ કરી શકો છો, પણ હું ઘી યુઝ કરીશ. ઘી ગરમ થઈ ગયું છે તો અંદર હું જીરા અને લવિંગનો વઘાર કરી દઈશ. અને ગેસ કરી દઈશ ધીમો, નતર બળી જશે. તો જીરાનો મેં વઘાર કરી દીધો છે. હવે આને 10-15 મિનિટ છે ને હું ધીમા ગેસે એકદમ શેકાવા દઈશ એટલે ભાત મસ્ત છૂટો થાય. ભાત શેકાઈ ગયો છે. અને હા, તમે હવે આની અંદર જ્યારે પાણી નાખો ને ત્યારે ઠંડુ પાણી નહીં નાખવાનું, ગરમ એકદમ ઉકાળેલું પાણી નાખવાનું એટલે ભાત બને મસ્ત. તો અહીંયા મેં ભાત ચડવા મૂકી દીધો છે ધીમા ગેસે. તમારે સ્વાદ પ્રમાણે તમારે કેટલું મીઠું જોઈએ છે એ પ્રમાણે થોડુંક મીઠું એડ કરવાનું. બિકોઝ કારણ કે જીરા રાઈસ હોય એટલે મીઠા વગરનો રાઈસ સારો ના લાગે. અનલેસ તમે સાવ મીઠું અવોઇડ કરવા માગતા હોવ તો ચાલે, કારણ કે દાળ ફ્રાયમાં તો મીઠું હોવાનું જ છે. એટલે તો જો ભાત ચડે છે. અહીંયા દાળ વઘારવા માટે મેં ઘી લઈ લીધું છે, કારણ કે દાળ ફ્રાયમાં ઘી જ મસ્ત લાગે, અથવા માખણ. પણ માખણને ઘી ના લેવું તો તમે મેં કીધું એમ તમે તેલ પણ લઈ શકો છો. અને દાળ ફ્રાયની દાળ ઘાટી રાખવાની હોય, આછી ના ભાવે. એટલે એનીવે મને તો ગુજરાતી દાળ હોય ને તો બી ઘાટી જ ભાવે. ભાત આરે મસ્ત મિક્સ થઈ જવી જોઈએ. ભાત અને દાળ અલગ અલગ રહીને એવું મને ઓછું ભાવે. એટલે મારી દાળ ઓલવેઝ આમ તો ઘાટી જ હોય છે.
પણ દાળ ફ્રાય હોય એટલે મેક શ્યોર કરવાનું કે થોડી ઘાટી જ હોય. તો અમે ક્રશ પણ કરી દીધી છે દાળ. તો બધો મસાલો જે મેં રેડી કર્યો તે બધો શું કહે કે ઘીમાં મેં બધા મસાલાનો વઘાર કરી દીધો છે. અને હવે ડુંગળી જ્યાં સુધી સતળાઈ ના જાય કે જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી એને ધીમા ગેસે ચડવા દેવાની. અને એ ચડી જશે પછી હું ટમેટું એડ કરીશ અંદર. અત્યારે થોડુંક તમારે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું. મેક શ્યોર કરવાનું કે થોડુંક જ નાખવાનું, કારણ કે તમે દાળ બાફી હોય એમાં ઓલરેડી મીઠું નાખ્યું હોય તો. અધરવાઇઝ તો તમારે જેટલું જોઈએ એ પ્રમાણે નાખવાનું. કારણ કે મેં દાળ બાફી હતી ને એમાં મેં મીઠું નાખ્યું છે એટલે મેં થોડુંક એવું જ નાખ્યું છે. તો જો આ મસાલો બધો મસ્ત ચડી ગયો છે. હવે અંદર હું આ ટમેટું એડ કરી દઈશ. ત્યાં ટમેટાની અંદર જો મેં ધાણા જીરું અને ચટણી અને દાળ શાકનો મસાલો એડ કરી દીધો છે. આને પણ બરાબર ચડવા દેવાનું છે. પછી આપણે બાફેલી દાળ અંદર એડ કરવાની છે. જો કસૂરી મેથી મેં અંદર એડ કરી દીધી છે. હવે તમારે નાખવી હોય તો નાખવાની, ન નાખવી તો નહીં નાખવાની, પણ મને ભાવે એટલે મેં નાખી છે અંદર. તો જો આ મસાલો ચડી ગયો છે. હવે આ બાફેલી દાળ છે ને હું અંદર એડ કરી દઈશ. દાળ જો મેં એડ કરી દીધી છે. અને હવે હું પાછો જીરા અને લસણનો ઉપર આપણે તડકો જે કરીએ ને તડકો કરીશ. પણ તમારે લાલ સૂકું મરચું એડ કરવું હોય તો કરી શકાય, લવિંગ પણ નાખી શકાય. પણ મેં ઓલરેડી આમાં બહુ બધું નાખ્યું એટલે હું હવે વઘારમાં નથી નાખવાની. અને શું કહેવાય કે ઘીની અંદર હું કરીશ એ પણ પાછો. અને વિન્ટરમાં તો એમ બી ઘી સારું. અને તમે કોઈ જો ડાયટિંગનો પ્લાન કરતા હોય તો આ ખાલી એઝ એ સૂપ પણ તમે પી શકો, કારણ કે તમે એની અંદર હેવી થઈ જ જાઓ. કારણ કે ઘી હોય અને બધી દાળ હોય એટલે વાટકો ભરીને જોડે કાચું સલાડ હોય અને આ હોય તો તમે ડાયટિંગના પ્લાનમાં હો કે ડાયટિંગ કરતા હોય તો તમે ઉપયોગ કરી શકો છો. અને એઝ એ સૂપ મસ્ત વિન્ટરમાં તો ગરમ ગરમ મજા આવે. ફૂલ લસણ, આદુ, ડુંગળી મજા પડી જાય. પછી મેં વઘાર રેડી દીધો છે અને એને પાછો હલાવી દેવાનો એટલે મિક્સ થઈ જાય મસ્ત. જો તમને થોડીક આ એવું લાગે કે ઘાટી છે તો તમે થોડી કાચી પણ કરી શકો. યાશુબેન અહીંયા દાળને રાઈસ લેવા આવી ગયા છે. મારી જોડે છે ને ફ્રેશ આજે કોથમી નહોતી તો મેં ફ્રોઝન કરેલી જ છે કે ક્યારેક ઇમરજન્સીમાં કામ આવે તો મેં ફ્રોઝન કોથમી છે ને થોડીક દાળની અંદર એડ કરી દીધી છે. ફ્રેશ હોય તો વધારે સારી લાગે, પણ હવે આજે પછી મને લેવા જવાની આળસ આવી. ઓહો, ગરમ લાગ્યું? કેવું છે? ગુડ. ઓકે, ચાલો હવે ફટાફટ કિચન ક્લીન કરી દઉં અને પછી અમે લોકો ડિનર કરી લઈએ. તો કિચન થઈ ગયું છે મસ્ત ટાઈડી. તો કિચન ટાઈડી થઈ ગયું ને પછી ખાવાની મજા આવે. હવે હું અડદનો પાપડ શેકીશ, ડુંગળી અને ટામેટું, અને જોડે જોડે તમારે છાશ જોતી હોય તો છાશ, પણ અમારે છાશ ના જોઈએ એટલે જેની જોડે દહીં લેવું હશે એ દહીં લઈ લેશે. તો આજનું ડિનર થઈ ગયું છે રેડી. જીરા રાઈસ, દાળ ફ્રાય, પાપડ, ટામેટા, ડુંગળી. તો તમે લોકો કેવી રીતે બનાવો છો પ્લીઝ કોમેન્ટ કરજો. આ મારી સ્ટાઇલ હતી તો મેં તમારી સાથે શેર કરી. મિની, તું ક્યાં ને ઘૂસી ગઈ બે સોફા વચ્ચે? એ મીનુ ઢીંગલું, તું ક્યાં ત્યાં વહી ગયો છે છોકરો પણ? ચાલ બહાર નીકળ, ચાલ બહાર નીકળતા નહીં આવડે. ગઈ ક્યાં યાશુ તું એની અંદર મોકલે બિચારીને? હે પણ તુંય સોફાની અંદર ઘૂસી. બહાર નીકળ મિનીની જેમ. આમ જો તો યાશુ બહાર નીકળ બેટા. ક્યાં વહી ગઈ? અત્યારે હું ચાલે છે ચામું? હે I like the blower at the salon. એમ નહીં પટ્ટે વોશ કરે Yeah. અત્યારે તું નાઈ Yeah. લે કેમ Greasy take it. ગ્રીસી થઈ ગયા તા? ઓકે, કારણ કે એ લોકો સિરમ લગાવે ને એટલે. Like too greasy. ઓકે. એ ચક્કી બક્કી હાલી કરો, હાલો લે. હું લે Let me beat my high score. હાઈસ્કૂલમાં રહેવું તારે? High score. હાઈ સ્કોર. તારે હાઈસ્કૂલમાં જ રહેવું જ મને એવું હમણાં.
ચાલો ચાલો સુવો બોડાઈ. હવે અમે ખાઈને નવરા થઈ ગયા છીએ અને હવે શાંતિથી બેસવાનું. તો હિમાંશુ, તારી ફરમાઈશ પ્રમાણે આજે મેં દાલ ફ્રાય બનાવી હતી, તો તને કેવી લાગી? નાઈસ હતી. સ્પાઈસી. બીજું કંઈ ઘટે એવું હતું? કંઈ ન ઘટે, કંઈ ન ઘટે. અને આ જો મને છે ને ઘણા ટાઈમ પહેલાં એક કોમેન્ટ આવી હતી કે યુકેમાં આવાય કે ન અવાય. બધાનો પ્રેફરન્સ કેવું અલગ અલગ હોય. ઘણાને ફોરેનની લાઈફ ગમતી હોય કે ફોરેનની લાઈફ સ્ટાઇલથી રહેવું હોય એટલે આવું હોય, ઘણાને પૈસા માટે આવવું હોય. બધાનું સિચ્યુએશન અલગ અલગ હોય, એટલે આપણે કોઈને કહેવાય નહીં કે અવાય કે ના અવાય. પણ હું એટલું જરૂર કહીશ કે અત્યારે છે ને કેર હોમમાં વર્ક પરમિટ કરાવી આપે છે. એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે વર્ક પરમિટ તો તમને કરી દેશે, પછી અહીંયા કામ નહીં આપે એટલે તમને પે સ્લિપ નહીં મળે. પે સ્લિપ ના મળે એટલે પછી તમારે આગળ શું કહેવાય PR ના થાય. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને બાકી જો તમને કંઈ ઓળખીતા હોય અહીંયા, કોઈનો તમારા રિલેટિવ રહેતા હોય અને બિઝનેસ હોય ને એ તમને જો વર્ક પરમિટનો લેટર આપે તો ડેફિનેટલી અવાય. પછી મેં કીધું એમ બધાની રિવ્યૂ અલગ અલગ હોય. અને શરૂઆતમાં તમે આવો તો સ્ટ્રગલ કરવા માટે રેડી રહેવાનું, કાંઈ પણ કામ કરવા માટે, શેરિંગમાં રહેવા માટે. આપણે ઇન્ડિયાની જે સોશિયલ લાઈફ હોય એ ના મળે. એટલે આવું છે. એટલે વધારે આમાં આપણે કંઈ ના કહી શકાય. શું કેવું માનશું? બરાબર ને? યુકેમાં અવાય કે ન અવાય મેં, એટલે હું એમ કહું છું કે ધ્યાન રાખવાનું. સ્પેશિયલી કેર હોમમાં વર્ક પરમિટ હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. બધી કંપનીમાં એવું જ હોય છે. તમે IT કંપનીમાં આવો તો એમાં એવું જ હોય. એ ધ્યાન રાખીને આવવાનું, ડ્યુ ડિલિજન્સ કરીને આવવાનું, રિસર્ચ કરીને આવવાનું. હા, બધા કરતા કોના થ્રુ આવો છો એ જોવાનું, વિશ્વાસુ માણસ છે કે નહીં. હા, બાકી વર્ક પરમિટમાં અત્યારે બહુ બધા સ્કેમ ચાલે છે. સાચી વાત છે. બીજું તો શું કે, જો બેસ્ટ ઓપ્શન કે તમે ત્યાં કામ કરતા હોય ને એ કંપની તમને વર્ક પરમિટ કરાવી આપે ને, એ બેસ્ટ ઓપ્શન. કે એ કંપનીમાં તમારે અહીંયા આવીને જ કંપનીમાં કામ કરવાનું છે, તો બધી વાતે ઇઝી થઈ જાય તમારે. બરાબર નહીં માનશું? તો મારી પાસે આટલું હતું. અમે લોકો આવ્યા ત્યારે અમારે થોડો પ્રેફરન્સ હતો હિમાંશુને થોડું સ્ટડી પણ કરવું હતું. અને એવું કીધું કે ચાલો જઈએ તો થોડા પૈસા પણ કમાઈએ. તો અમે શરૂઆતમાં સ્ટ્રગલ કરી પણ હવે સેટ થઈ ગયા છીએ. તો ચાલો હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય શ્રી કૃષ્ણ.